તો બીજી બાજુ આમે રણ પ્રદેશ કચ્છમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ પડે છે તેવામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા જિલ્લાના સિંચાઈ ડેમો તળિયાઝાટક થઈ ગયા છે। તેમાં પણ અમુક ડેમો સૂકા ભટ્ટ ભાસી રહ્યા છે। તો જે ડેમોમાં પાણી છે તે ડેમની જળ સપાટી પણ સતત નીચે જઈ રહી હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે। વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈના ડેમો આશીર્વાદ સમાન છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ડેમોમાં નવા પાણીની આવક ન થઈ હોવાથી ડેમો સુકાઈ રહ્યા છે। કચ્છનો પ્રખ્યાત રુદ્રમાતા ડેમ સુકાઈ ગયો છે, તો ગજોડ અને ગોધાતર જેવા મોટા ડેમોની જળ સપાટી પણ સાવ તળિયે બેસી જતા આગામી દિવસોમાં પીવાના પાણી અને ખેતી માટે ગંભીર જળ કટોકટી સર્જાય તેવા એંધાણ છે। પરિણામે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે। અત્યારે વરસાદ નથી પડ્યો, એને કારણે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે। ખેતીમાં વાવેતર કર્યા છે, પણ વાવેતરમાં કોઈ પાણી પાવા છતાં ખારા પાણી થઈ ગયા, જમીનમાં 600 ફૂટ બાદ પાણી થઈ ગયા અને નપટ ખારા થઈ ગયા છે। એને કારણે ખેતીમાં અમે તદ્દન ફેલ જઈ રહ્યા છીએ। વર્ષ 2017માં ઓગસ્ટ મહિનામાં કચ્છના મધ્યમ સિંચાઈ ડેમમાં 137 મીટર ક્યુબિક પાણીનો સંગ્રહ થયેલો હતો, જેની સામે ચાલુ વર્ષે ફક્ત 32 ક્યુસેક મીટર પાણી કચ્છના ડેમોમાં બચ્યું છે, જે પીવાના પાણી માટે પૂરતું નથી। રાજ્ય સરકાર દ્વારા અંજારના ટપ્પર ડેમને નર્મદાના પાણીથી ભરવાનું આયોજન કરાયું છે, પણ અંતરિયાળ વિસ્તારોની પ્રજા પાણી માટે વલખા મારે છે। આમ જોઈએ તો સમગ્ર રીતે આજે 20 સ્કીમોની અંદર 32 ક્યુબિક મીટર જેટલું પાણી છે, મિલિયન ક્યુબિક મીટર પાણી છે, અને એની સામે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ જે અમારી પાસે સંગ્રહ ક્ષમતા છે 20 ડેમોની, એમાં ફક્ત 9.63% પાણી આપણી પાસે અવેલેબલ છે। તો કચ્છની અંદર જો કિનાલ આવે તો આવું થાય, પણ અત્યારે જે અમારી હાલત છે એનું શું કરવું અને શું સરકારને ન કરવું। અમારી ઘણી માંગ એવી છે કે ભાઈ ખેડૂત દિવાળીએ તો બાવા થવાના છે, નાગા કપડા ઉતારીને હમણાં ઉભા છે બિચારા। પાણી, અછત અને હિજરત આ ત્રણેય શબ્દો કચ્છ સાથે કાયમી જોડાયેલા છે। કચ્છી વર્ષના પ્રથમ મહિના અષાઢમાં જ વરસાદ ખેંચાતા કચ્છની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે રણ અને દરિયાનો સંગમ ધરાવતા આ જિલ્લામાં કચ્છી માડુઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। દાઉદ સમેજા, GSTV, ભુજ।